હેલો ફેમિલી મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાથી। સવારમાં મસ્ત થઈ ગયો તૈયાર। આજે પાછી વાડી આવી ગઈ। ડુંગળી સાફ કરવાની હતી એટલે તેને સાફ કરી નાખી। એટલે એમાંથી ખડ લેવાનું હતું તેને લઈ લીધું। આમલી ખાઈ નાખી, ખાટી મીઠી। તમને ભાવે તો ખાટી મીઠી આમલી ખાવા આવી જજો અમારી વાડીએ। મને તો બહુ ભાવે। ખડ લેવાનું કરી દીધું ચાલુ। ઢોરને તો નાખવું જ પડશે ને। ધીમા ધીમા હાથે ચાલુ કામ કર્યું। ખડ લઈને આવી, ડુંગળી સાફ કરી નાખી। ખડ ભેગું કરી નાખ્યું। મેં આખી ગાંડી કરી નાખી ને સલાખામાં ગોઠવી નાખ્યું સરખું। બાંધી નાખી ગાંડીને સડાવી દીધી મને, પણ માંડ માંડ કરતા ઉપડી હો મારી કરતા તો ગાંડીની બાકાજીકી બોલાવી નાખી। લઈ લીધું આટલું બધું ખડને ઢગલે ઢગલા હો। અમારી છૂટકી તો જોવો તેને તો મોજ પડી ગઈ હો, ફૂલે ફૂલ મોજ। સાંજે બનાવવાની હતી ભાજી એટલે બધા શાકભાજી લઈ લીધા। મેં કીધું કુકરમાં બાફા, 3 સીટી થાય ને એટલે મસ્ત બફાઈ જાય। સરસ મજાનું બધું શાકભાજી બફાઈ ગયું મિત્રો, તો જોઈ શકો છો તમે। લઈ લીધા ગ્રેવી કરવા માટે ટમેટા, મરચાં, ડુંગળી ને લસણ। કટિંગ કરવા બેસી ગયા મારા મમ્મી। થોડાક નાના નાના કટકા કરવા કરી નાખ્યા બધું મિક્સરમાં ગ્રેવી। સરસ મજાનું તેલ મૂકીને કરી નાખ્યો વઘાર। જો તમારે ખાવી હોય તો આવી જ જજો, તમારી માટે પણ બનાવી છે મિત્રો। આખી તપેલી ભરીને મારી ભાજી મસ્ત મજાની બની ગઈ। તો ચાલો મિત્રો જમવા। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો એટલે ફરીવાર મારો નવો વિડીયો કાલે આવી જાય।